મથિયા લલિતાબેન. લલિતાબેન, તમે કુલીનો વ્યવસાય કરો છો, કેટલા સમયથી કરો છો અને તમને રોજીરોટી મળી રહેશે? હું 15-16 વર્ષથી અહીં કરું છું. મળી જાય તો અહીં મળી જાય. ધંધો હોય તો આપણને એક દીના 200 મળે, 300 મળે, નહીંતર ન મળે તો પાછું જવું પડે અમારે ખાલી. બાકી અમે ઘરકામ તો કરીએ જ છીએ, દુકાનના પાણી ભરીએ, કારણ કે આમાં તો અમારું કંઈ પૂરું ભાઈ થાય નહીં. એટલે અમારે થોડું ઘણું તો ઘરકામને બધું કરવું જ પડે અમારે. અને હાલ કેટલાક બહેનો અહીંયા આવે છે રેગ્યુલર? અત્યારે તો અમે આવીએ છીએ 5 થી 6 બૈરે આવીએ છીએ. બધાને મળી રહે કામ કઈ રીતે? એટલે મળે, કહું તો ખરી, મળે તો મળે, નહીંતર નોય મળે ભાઈ. આમાં સમજ્યા, જો અત્યારે બેઠા છીએ તો નજરની સામે. હાલ આમ કે રોજીરોટી તમારે કઈ રીતે ચાલે છે, શું કરો છો? એટલે કઈ રીતે તમે કામ કરો છો? આમ સામાન ટ્રેનમાં મૂકો તો કઈ રીતે મુશ્કેલી પડે, શું થાય? એટલે આ ટ્રોલીમાં અમે મેકીએ, આ ટ્રોલીમાં મેકીને અમે ત્યાં લઈને જઈએ. જે ડબ્બો હોય એ ડબ્બામાં અમારે મેકવો પડે સામાન. વજનવાળો હોય તો અમને મદદ કરાવે, હલકો હોય તો અમે બધું અંદર ગોઠવીએ દઈએ ને એવી રીતે. બધા ટોટલ 5 થી 6 બહેનો રેગ્યુલર આવે છે, એ સિવાયના બહેનો આવતા નથી, એનું કારણ? એમાં ઉંમર બધાની થઈ ગઈ છે, એવું છે. ઉંમર લાયક થઈ ગયા હોય, કોક એક્સપાયર થઈ ગયું હોય, એવી રીતે હોય એમ.